એક સમય હતો ગુજરાતના નવયુવાનને સચિવાલયમાં આવતો આ સરકાર દ્વારા અટકાવવામાં આવેલો. આજે ગુજરાતની જનતાએ જનતાની તાકાત શું છે એ બતાવી છે. ખરેખર સરકારમાં પ્રમાણિકતા બચી હોય તો રાજીનામું દેવાની ચેલેન્જો કરવા કરતાં એ ચેલેન્જ આપવી જોઈએ કે પશુપાલકોના પૈસા કોણ ખાઈ જાય છે, ખેડૂતોનું દેવું શા માટે વધે છે. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે આવી સતત વાતો કરવી, આ વાહિયાત વાતોમાં ગુજરાતની જનતાને પણ રસ નથી, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકર્તાને પણ રસ નથી. અહીંયા 5 નામ પૂરા ક્યારે થશે? હું તો એવું માનું છું 5ની જગ્યાએ 150 થશે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગાંધીનગર વિધાનસભામાં હું ઊભી છું આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર, એટલે વિધાનસભાની અંદર જે ધારાસભ્યનું કાર્યાલય છે એની બહાર ઊભી છું. રાજુ કરપડા આપણી સાથે છે. ગોપાલ ઇટાલિયાએ જસ્ટ ધારાસભ્ય તરીકે શપથ લીધી છે. રાજુભાઈ સાથે વાત કરવી છે. રાજુભાઈ, ગોપાલભાઈએ શપથ લઈ લીધી છે. જે સપનું તમે બધાએ જોયું હતું એ આજે આમ તો ઓફિશિયલ પૂર્ણ થયું કહેવાય. 100% આજે જે વિસાવદરની જનતાએ પ્રેમ આપ્યો, ગોપાલભાઈ ઇટાલિયા એક ધારાસભ્ય બન્યા. મને એ વાત યાદ આવે છે, એક સમય હતો ગુજરાતના નવયુવાનને સચિવાલયમાં આવતો આ સરકાર દ્વારા અટકાવવામાં આવેલો. આજે ગુજરાતની જનતાએ જનતાની તાકાત શું છે એ બતાવી છે. વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતાએ ગોપાલ ઇટાલિયાને ખંભે બેસાડીને જે સરકારે ગોપાલ ઇટાલિયાને આ જ વિધાનસભા ગૃહમાં આવતા પ્રતિબંધિત કરેલા એ જ વિધાનસભા ગૃહમાં વિસાવદરની જનતાએ પહોંચાડ્યા છે. આમ આદમી પાર્ટી પરિવારની સાથે આજે તમને ઉત્સાહ જોવા મળે છે. આમ આદમી પાર્ટી પરિવારની સાથે આખા ગુજરાતમાં આજે ઉત્સવ જેવો માહોલ છે. અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી હજુ તાલુકા, જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ પરફોર્મન્સ કરશે. અને ગોપાલભાઈ ઇટાલિયા આખા ગુજરાતના ખેડૂતો માટે, પશુપાલકો માટે, માલધારીઓ માટે, તમામ સમાજના યુવાનો માટે ગોપાલ ઇટાલિયા વિધાનસભાના ગૃહથી લઈ અને ત્યાં ગામડાના રસ્તાથી લઈ વિધાનસભાના ગૃહ સુધીની તમામ લડાઈઓ લડશે. રાજુભાઈ, અહીંયા 5 નામ પૂરા ક્યારે થશે? હું તો એવું માનું છું 5ની જગ્યાએ 150 થશે. સમયની રાહ જુઓ, 2027ની ચૂંટણી આવવા દો, 5ની જગ્યાએ 150 થશે. ગોપાલભાઈને રાજીનામું આપવાની વાત હતી, શપથ લઈ લીધી છે, હવે શું કરવાના છે? મોરાની ગેમ. ગોપાલભાઈએ ક્યારેય પોતે રાજીનામું આપવાના છે આવી વાત કરેલી નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મોરબીના, જ્યારે મોરબીની જનતા પદ પરથી રાજીનામું આપી દો એવી ડિમાન્ડ મોરબીની જનતાએ કરેલી, ત્યારે આવેશમાં આવી, આક્રોશમાં આવી, મીડિયા સામે રાત્રે જાણે કંઈક નશો કરીને આવ્યા હોય એ રીતે આવીને કહી તો દીધું કે હું રાજીનામું આપવા તૈયાર છું, ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને લડે. ત્યાર પછી જે પોતે ચેલેન્જ આપેલી હતી એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો. બીજા દિવસ વાત લઈ આવવામાં આવી, ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે. આવી તો કોઈ વાત જ નહોતી. ખરેખર પ્રમાણિકતા ભારતીય જનતા પાર્ટીમાં બચી હોય તો એના ધારાસભ્યોએ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારોને મળવા જવું જોઈએ. ગુજરાતમાં એક પછી એક જગ્યાએ આત્મહત્યાઓ વધી રહી છે. 2 દિવસ પહેલાં સાબર ડેરીમાં જ્યારે ખરેખર જે પશુપાલકોની ડેરી છે, જે મંડળી પશુપાલકોની છે, એની અંદર ભ્રષ્ટાચાર થયો છે. પશુપાલકોને પોતાના નફાના પૈસા નથી મળતા. જ્યારે રજૂઆત કરવા ગયા પોલીસ દ્વારા લાઠીઓ વરસાવવામાં આવે છે. એક વ્યક્તિ અશોકભાઈનું મૃત્યુ પણ થયું. ખરેખર સરકારમાં પ્રમાણિકતા બચી હોય તો રાજીનામું દેવાની ચેલેન્જો કરવા કરતાં એ ચેલેન્જ આપવી જોઈએ કે પશુપાલકોના પૈસા કોણ ખાઈ જાય છે, ખેડૂતોનું દેવું શા માટે વધે છે. અમે ખેડૂતોનું દેવું ઘટાડીને રહીશું, સિંચાઈનું પાણી પહોંચાડીને રહીશું, યુવાનોને રોજગારી આપશું. આ ચેલેન્જ સરકારની હોવી જોઈએ. આ ચેલેન્જ સરકારમાં 30 વર્ષથી બેઠેલા લોકોની હોવી જોઈએ. પરંતુ એક નવ યુવાન જ્યારે વિધાનસભા ગૃહ સુધી પહોંચે છે, સામાન્ય પરિવારમાંથી, ખેડૂત પરિવારમાંથી આવતો યુવાન ધારાસભ્ય બને છે, ત્યારે એને વિધાનસભામાં ન પહોંચવા દેવા માટે ઉશ્કેરણીજનક ભાષણો કરવા, ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે આવી સતત વાતો કરવી, આ વાહિયાત વાતોમાં ગુજરાતની જનતાને પણ રસ નથી, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકર્તાને પણ રસ નથી. આવનાર સમયમાં ગુજરાતના તમામ વર્ગના લોકો માટે સારા કામ થઈ શકે, વિકાસના કામ થઈ શકે, એ માટે અમારી લડાઈ રહેશે. ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરીએ છીએ કે વિકાસની વાત કરવી હોય, ભ્રષ્ટાચાર અટકાવવાની વાત કરવી હોય, યુવાનોને રોજગારી આપવાની વાત કરવી હોય તો ચેલેન્જ આમને સામને કરવા માટે તૈયાર થઈ જાઓ. અમારી પણ ચેલેન્જ છે, તમે પણ ચેલેન્જ ઉપર ખરા ઉતરવા માટે તૈયાર રહો. થેન્ક યુ સો મચ રાજુભાઈ, સમય આપ્યો એ બદલ, વાત કરીએ બદલ. અને ગોપાલ ઇટાલિયાએ શપથ તો લઈ લીધા છે. હવે ખરેખરની જંગ, એટલે હવે જ્યારે સત્ર આવશે ત્યારે જોવાનું છે કે અહીંયા કેવા તિખારા જડે છે. જે ગૃહ રાજ્યમંત્રીને 8 પાસ કહે છે, જે નેતાઓ માટે ગોપાલ ઇટાલિયા બોલતા હતા, જ્યારે હવે ધારાસભ્ય બન્યા છે ત્યારે વિધાનસભામાં કેટલા પ્રશ્નો ઉપાડે છે, વિસાવદરની જનતાને આ નવા ધારાસભ્ય શું આપી શકે છે એ સમય બતાવશે.